પત્ની હતી અને છું અને રહેવાની છું. એ ખરેખર લગ્ન કરેલા છે, વાત સાચી જ છે, ખોટી નથી, લગ્ન કરેલા છે. એકવાર ફરીથી સ્વાગત છે તમારું વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. નરેન્દ્ર મોદીના પ્રેમ લગ્નની કહાની, તેમની પત્નીનું સાચું નામ શું છે, સંપૂર્ણ માહિતી મળશે. નરેન્દ્ર મોદીના લગ્ન જીવન અને તેમની પત્ની વિશે લોકોમાં અનેક પ્રશ્નો છે. આજે તમને બધા જ પ્રશ્નોના જવાબ આ વિડીયો થકી તમને મળશે. આ વિડીયોમાં તેમની પત્નીનું નામ, લગ્ન સાથે જોડાયેલી જાણીતી માહિતી અને ચર્ચિત તથ્યો વિશે સરળ ભાષામાં માહિતી આપવામાં આવી છે. વધુ વિગત જણાવીએ તો અત્યારે હાલ વાત કરીએ તો વિડીયો અંત સુધી જુઓ અને વધુ આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન વિશે તો આખી દુનિયા જાણે છે, પરંતુ તેમના જીવન સાથે જોડાયેલું એક એવું પાત્ર છે કે જે હંમેશા લાઇમલાઇટમાં દૂર જ હોય છે. ત્યારે ખૂબ જ સાદગી અને મર્યાદા સાથે જીવે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ જશોદાબેન નરેન્દ્રભાઈ મોદીની. આજે આપણે તેમના જીવનના સંઘર્ષ અને ત્યાગ અને સ્વાવલંબની પ્રેરણાદાયક વાર્તા જાણીશું. વાત કરીએ ને તો અત્યારે હાલ જશોદાબેનનો જન્મ ઈસવીસન 1952માં થયો હતો. તે સમયે બાળ લગ્નની પ્રથા સામાન્ય હતી. વડનગરમાં તેમના કુટુંબીઓ દ્વારા ખૂબ જ નાની ઉંમરે નરેન્દ્ર મોદી સાથે તેમના લગ્ન નક્કી કરાયા હતા. ઈસવીસન 1968માં જ્યારે લગ્ન થયા ત્યારે નરેન્દ્ર મોદીની ઉંમર 18 વર્ષ અને જશોદાબેનની ઉંમર માત્ર 16 વર્ષની જ હતી. પરંતુ લગ્ન જીવનની શરૂઆત થતાં જ નરેન્દ્રભાઈ મોદીએ દેશ સેવા અને સંન્યાસનો માર્ગ પસંદ કર્યો. લગ્નના અમુક સમય બાદ તેમને ઘર છોડી દીધું અને સંન્યાસ અંગીકાર કરવા માટે લગભગ 3 વર્ષ સુધી દેશના વિવિધ ભાગોમાં ભ્રમણ કર્યું. ત્યારબાદ તેઓ પોતાના કાકા સાથે ધંધાર્થ જોડાયા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS દ્વારા સામાજિક જીવનની શરૂઆત કરી. આ દરમિયાન જશોદાબેન એકલા પડી ગયા, પણ તેમણે સ્થિતિની સ્વીકાર કર્યા. વાત કરીએ તો પતિથી અલગ થયા પછી તેમને જશોદાબેનને હિંમત ના હારી તેમને પોતાના જીવનની એક નવો વળાંક આપવાનું નક્કી કર્યું. તેમને અધૂરો છોડેલો અભ્યાસ ફરી શરૂ કર્યો અને સતત મહેનત કરી શિક્ષણ પૂર્ણ કર્યું. આગળ જતા તેમણે પ્રાથમિક શાળાના શિક્ષિકા તરીકે પોતાના કારકિર્દી બનાવી અને આત્મનિર્ભર બનીને પોતાનું આખું જીવન ગરિમાપૂર્ણ રીતે વિતાવ્યું હતું. વાત કરીએ તો જશોદાબેન આજે પણ પોતાને ગર્વથી નરેન્દ્રભાઈના પત્ની તરીકે જ ઓળખાવે છે. મીડિયા અને રાજકારણની ઝાકળમાં દૂર રહીને તેઓ આજે પણ એક સામાન્ય અને ધાર્મિક જીવન જીવે છે. તેમનું જીવન આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, જો તમારા આત્મવિશ્વાસ હોય તો તમે સ્વાવલંબ સાથે ગરમીમાં જીવન જીવી શકો છો. જશોદાબેનના આ સંઘર્ષ અને સાદગીની આપણા સત નમન છે. વાત કરીએ તો દોસ્તો, જશોદાબેન અને નરેન્દ્ર મોદીના લગ્ન થઈ ગયેલા છે. આ વિશે દોસ્તો તમારું શું કહેવું છે એ પણ અમને કમેન્ટ કરીને જણાવવાનું ના ભૂલતા. અને આવા જ વિડીયો જાણવા માટે અમારી વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.